નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ધંધુકાની. જે નળકોઠામાં જે ધંધુકા છે એ ભાલ પ્રદેશ, જેને આપણે ભાલ પ્રદેશ કહીએ છીએ, એ ધંધુકાના જે રાજવી હતા જેનું નામ હતું ધનમેરજી. અને આ ધંધુકા ધનમેરજીએ વસાવેલું છે એટલે એનું નામ ધંધુકા પાડ્યું. ધનમેરજીના નામ ઉપરથી ધંધુકા નામ પડ્યું છે. પણ હવે તમે વિચાર તો કરો કે આ જે રાજાઓ થઈ ગયા એ ધર્મને માટે ખપી જવાવાળા હતા અને અધર્મને સામે પડકાર ફેંકવાવાળા જે રાજા હતા. આવા માણસોના ઇતિહાસ આજે તમે જુઓ. આપણી ભારતની, આપણી ગુજરાતની ભૂમિ, આપણી સૌરાષ્ટ્રની ભૂમિ, આપણી નળકોઠાની ભૂમિ, આપણી ભાલ પ્રદેશની ભૂમિ, અરે આપણા ગુજરાતના ગામડે ગામડે તમે નજર તો કરો. જ્યાં જ્યાં તમે નજર કરો ને ત્યાં ગામમાંથી એક પણ ગામડે ગામડે આપણને ઇતિહાસ જોવા મળશે. કોઈ પણ એક પણ ગામડું એવું નહીં કે જે ગામમાં ઇતિહાસ નહીં પડ્યો, જે ગામમાં ધર્મ માટે બલિદાન આપવાવાળો જે વીર પુરુષ નહીં પડ્યો હોય. એ તો અટાણે હવે બધું હાલી જાય છે. અટાણે ધર્મના અને અધર્મ વચ્ચે અત્યારે અધર્મનો લોકો સાથ આપે છે અને ધર્મને મારી રહ્યા છે. પણ એ દિવસે તમે જુઓ અધર્મને મારી રહ્યા હતા. અને વિચાર તો કરો, જેનું કોઈને જિસકા કોઈ નહીં, ઇશ્કા તો ખુદા હે યારો. તો એવું કોઈ જેને જગતમાં જેને તરસોડી દીધા હતા અને એવા માણસોને એક નહીં પણ 400 બ્રાહ્મણોને ધંધુકામાં રાખનાર, 400 બ્રાહ્મણોને પોતાને આશરો આપનાર અને બ્રાહ્મણો માટે યુદ્ધ કરનાર, બ્રાહ્મણોને કહેલું તમે મારી આશરે આવ્યા છો તો જગતમાં કોઈની તાકાત નથી, તમારા સામે કોઈ નજર કરી શકે. અને વિચાર તો કરો, ત્યાંના રાજવીઓની શું વાત કરીએ. કોઈ પણ માણસ જો એને આશરે આવી જાય તો વાત પૂરી થઈ ગઈ. તો આપણે જોઈએ કે મૂડીમાં એક ખાલી 13 પક્ષી માટે આજે જુઓ અસંખ્ય પાડિયા ત્યાં બંધાઈ ગયા છે. 140 પાડિયા ત્યાં ખોડાઈ ગયા છે. તો ત્યારના જે રાજપૂતો હતા, અને રાજપૂતોને ત્યારના તમે દરેક માણસો જુઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તમે દરેક ઉપર નજર કરો તો દરેકના અંદર સ્વાભિમાન હતું. હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, સ્વાભિમાન હતું. અને હિન્દુઓને પણ મુસ્લિમોએ ધર્મ માટે ખપી ગયા છે. તમે જુઓ, મુસ્લિમ જે કાદુ મકરાણી હતો એ મુસ્લિમ હતો અને બારવટીયો હતો. એમ છતાં પણ એ હિન્દુ ધર્મને માનતા હતા અને હિન્દુ ધર્મની દીકરીઓને એ પોતાની બેન માનતા હતા. તો વિચાર તો કરો, આ લોકોનું ધર્મ પ્રત્યે ભાવના કેવી હશે. અને એ ટાઈમે કહેવાશે કે દરેક મનુષ્ય સવારે ઉઠે એટલે પછી હિન્દુ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એ સવારે ઉઠીને સૂર્યનારાયણને જળ અર્પિત કરતા અને સૂર્યનારાયણને પ્રાર્થના કરતા કે હે કશ્યપના પુત્ર, હે સૂર્યનારાયણ, આ જગતના ચોકમાં અમે જીવન જીવી રહ્યા છીએ તો અમારું જીવન એવું વિતાવજે કે તું જેટલો પ્રકાશમાન છે એટલું એવું અમારું જીવન પ્રકાશમાન તું વિતાવજે. જન્મથી મૃત્યુ સુધી તું અમને તારા જેવો પ્રકાશ આપજે કે અમારા જીવનમાં ક્યાંય કલંક લાગે નહીં એવું કાર્ય તું અમને ન કરવા દેતો. તો વિચાર તો કરો, કેવી ખાનદાની હશે. જ્યારે અભ્યાસ નહોતો ત્યારે માણસનામાં ખાનદાની હતી અને આજે અભ્યાસ આવ્યો ત્યારે તમે જુઓ, છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર બધું જ આજે ખેલાઈ રહ્યું છે. તો હવે આપણે વીરોની વાત, અને ખરેખર આ
આજની જે આ કથાઓ છે, જે પૌરાણિક કથાઓ છે, પૌરાણિક અને સત્ય ઘટનાઓ છે, આજે જો સત્ય ઘટનાઓને આપણે મોબાઈલમાં ઘણું બધું જોઈએ છીએ, પણ હજુ આપણી નજર સત્ય ઘટનાઓ પર પડતી નથી. અને જો સત્ય ઘટનાઓનું તમે એના પર તમારી નજર પડી જાય, સત્ય ઘટનાઓના વિડીયો તમે જોવાના ચાલુ કરી દો, અને આ જનરેશનમાં આની ખાસ જરૂર છે, લોક સાહિત્યની ખાસ જરૂર છે. કારણ કે આજે માણસ અધર્મના માર્ગે ચાલી રહ્યો છે, પણ જો આવા લોક સાહિત્યનો વિડીયો એના જીવનમાં, એકાદો વિડીયો એના જીવનમાં ઉતરી જાય તો એને ખબર પડે કે ધર્મ શું છે અને અધર્મ શું છે, અને મારી ફરજ શું છે, હું કોણ છું, અને મારે ધર્મ માટે શું કરવું જોઈએ, અધર્મનો નાશ કરવા માટે મારે શું કરવું જોઈએ. તો એવી જ આપણે જે વાત કરીશું કે આજે ધંધુકાના જે ધનમેરજી રાજા, અને એટલા સનાતન, એટલા ધર્મપ્રેમી, એટલા પ્રજા વત્સલ્ય, પ્રજાના હિત માટે એ પોતે દુઃખી થતા, પ્રજાને દુઃખી ન થવા દેતા. તો ધંધુકાની પ્રજા એમને ભગવાન જેવા માનતી હતી. અને એક દિવસ એવી ઘટના બને છે કે વલભીપુરમાં જે એભલવાડા છે, એભલવાડાનું રાજ ચાલે છે, અને કોઈ પણ કારણોસર આ એભલવાડાને અને બ્રાહ્મણોને વિવાદ થયો. હવે એભલવાળાઓ એ પણ ધર્મપ્રેમી હતો, પણ જેમ આપણે જોઈએ કે રાવણ પણ જ્ઞાની હતો, પણ રાવણના અંદર ક્રોધ અને અહંકાર હતો. એમ આ એભલવાળો ધર્મપ્રેમી તો હતો જ, જ્ઞાની પણ હતો, પરંતુ એની અંદર ક્રોધ અને અહંકાર હતો. અને એ ક્રોધ અને અહંકારના વશમાં એ હતો, અને એને લીધે કહેવાશે કે આ વલભીપુરના જે રાજા છે એભલવાળા, અને બ્રાહ્મણો સાથે તકરાર થતો, એને ક્રોધમાં આવીને એમને બ્રાહ્મણોને વચ્ચે તકરાર થઈ, અને એભલવાળાએ બ્રાહ્મણો ઉપર અત્યાચાર કરવા માંડ્યો, બ્રાહ્મણો પર જુલ્મ ગુજારવા માંડ્યો. અને કહેવાશે કે અમુક તો એભલવાળાએ બ્રાહ્મણોના ઘર પણ સળગાવી દીધા હતા. તો આવો એભલવાળો ભલે જ્ઞાની હતો, પણ એનામાં રાવણના સંસ્કારો પડેલા હતા, એનામાં રાજપૂતના સંસ્કારો નહોતા પડ્યા. અને ત્યારે કહેવાશે કે હવે આ એભલવાડાથી બચવા માટે જે આ વલભીપુરના જે 400 બ્રાહ્મણ, એમનો સહપરિવાર 400 એમના જે એભલવાડામાં જે બ્રાહ્મણો હતા, એમના પુરુષો, સ્ત્રી અને એમના સંતાનો, આ બધું થઈને 400ની સંખ્યા થતી હતી. અને ત્યારે કહેવાશે કે આ વલભીપુરમાંથી 400 બ્રાહ્મણ એમના પરિવાર સાથે વલભીપુર ગામ છોડી દીધું છે, અને ત્યાંથી નીકળી ગયા છે. તો એમને ખબર હતી કે અહીંયા જો રહીશું તો એભલવાળો આપણને ઉપર અત્યાચાર કરશે, અને એ અત્યાચારની બીકમાં ત્યાંથી નીકળી ગયા છે. ત્યારે પછી કહેવાશે કે આ 400 બ્રાહ્મણો ફરતા હવે વિચાર તો કરો, એક બ્રાહ્મણનું કોઈ પૂરું કરી શકે, પણ 400 બ્રાહ્મણો હવે ક્યાં વલભીપુરને ક્યાં ધંધુકા. વલભીપુરથી એ લોકો નીકળી ગયા છે. રસ્તામાં ભૂખ, તરસ, તડકો, સાયડો, રાતે જ્યાં જંગલ આવે, રાતે ક્યાંક નદી આવે, ત્યાં જંગલોમાં એ સૂઈ જાય છે. અને બધા બ્રાહ્મણો ભૂખથી અને તરસથી પીડાતા હોય છે. અને એમ કરતાં કહેવાશે કે આ ધંધુકામાં જે એની ભાગોળ છે, ધંધુકાની પાદર છે, ધંધુકાની પાદરે આવી પહોંચે છે. અને ત્યારે પછી આ ધંધુકાના જે મહારાજા છે, એમને જે ધનમેરજી, એમને સમાચાર મળે છે. હજુ વિચાર કરો, સવારમાં જ એમને સમાચાર મળે છે ધનમેરજીને કે આપણા ગામની પાદરે કોઈ બ્રાહ્મણ લોકો એક મોટી સંખ્યામાં આવીને ઊભા છે, ને બધાએ
દુખિયારા માણસો છે. ત્યારે આ ધંધુકાનો મહારાજા ધનમેરજી જેમ ભગવાન કૃષ્ણ સુદામાને મળવા માટે જેમ દોટ મેલી હતી એમ ગડગડતી દોટ મેલે છે. અને ધંધુકાના પાદરે જ્યાં 400 બ્રાહ્મણ, અસહાય બ્રાહ્મણ, ભૂખ્યા બ્રાહ્મણો જ્યાં ઊભા છે ત્યાં આવીને એમને હાથ જોડે છે અને કહે છે કે હે બ્રાહ્મણો, તમારે કેમ, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? ત્યારે એ બ્રાહ્મણો કહે છે કે અમે વલભીપુરમાંથી આવીએ છીએ અને એબલવાળાએ અમારા ઉપર ત્રાસ ગુજાર્યો છે, એબલવાળાએ અમારા ઉપર જુલ્મ ગુજાર્યો છે, એટલે અમારે વલભીપુર છોડી દેવું પડ્યું છે અને હવે જગતમાં અમે બીજે ક્યાંક સહારો લેવા ફરીએ છીએ. તો અમને સહારો કોઈ આપે એવો રાજવી હજુ સુધી અમને મળ્યો નથી. ત્યારે આ ધનમેરજી કહે છે કે હે બ્રાહ્મણો, હે ભૂદેવો, તમે મારા સહારે છો. ત્યારે વિચાર કરો, બ્રાહ્મણો કહે છે કે હે રાજા, હે ધનમેરજી, જો તમારી અંદર એબલવાળા સામે પડકાર ફેંકવાની શક્તિ હોય, એના સામે યુદ્ધ કરવાની શક્તિ હોય તો તમે એમને આશરો આપો. નહીંતર એબલવાળો બહુ હરામી છે, બહુ ક્રોધી છે, બહુ અહંકારી છે, એને તમારા સામે યુદ્ધ કરશે અને અમારા લીધે તમને દુઃખ આવશે. ત્યારે આ ધનમેરજી કહે છે કે હું રાજપૂતનું લોહી છું અને હું ક્ષત્રિય બચ્યો છું અને મારા પિતાજીએ એ ધર્મને માટે કુરબાની આપી હતી, પણ હું ધર્મનું સંતાન છું, હું ભારત ભૂમિનું સંતાન છું. તો તમે મારે ગામને પાદરે આવ્યા તો મારી ફરજ છે કે મારે તમને આશરો આપવો અને તમે બીજી કોઈ ચિંતા કરશો નહીં. તો કહેવા તો વિચાર તો કરો ભાઈ, એક નહીં પણ 400 બ્રાહ્મણને આ ધનમેરજીએ ધંધુકામાં લઈ ગયા છે અને ઇમરજન્સી એમના માટે બધી સગવડો કરી દીધી છે, એમને જમાડ્યા છે, એમને રહેવા બેવાની બધી વ્યવસ્થા, એમને ઇમરજન્સી જમીન આપી દીધી છે, ઇમરજન્સી એમને રહેવા માટે મકાન બકાનની બધી વ્યવસ્થા કરવાની તૈયારી કરી રહી છે. અને ત્યારે પછી કહેવાય છે કે હવે આ વાતની જે વલભીપુરના જે રાજા હતા એબલવાળા, એને ખબર પડે છે કે ધંધુકાના ધનમેરસિંહે મારા બ્રાહ્મણોને આશરો આપ્યો છે, સહારો આપ્યો છે. ત્યારે કહેવાય છે કે આ એબલવાળા છે એ ધનમેરસિંહ ઉપર એક ચિઠ્ઠી મોકલે છે કે મારા જે વલભીપુરના બ્રાહ્મણો છે ને તમે એમને સહારો આપ્યો છે, એમને આશરો આપ્યો છે, તો એમને તમારે જો યુદ્ધ કરવું ન કરવું તો મારા બ્રાહ્મણોને મારા વલભીપુરમાં તમે મૂકી જાઓ અને એ પણ સોંકળે બાંધીને, ખુલ્લા નહીં. મારે એ લોકો ઉપર જુલ્મ ગુજારવાનો છે, મારે એ લોકો ઉપર અત્યાચાર ગુજારવાનો છે. ત્યારે વિચાર તો કરો, આ ધંધુકાના જે રાજા છે એ ધનમેરજી એ સામું પત્ર લખ્યો છે અને વલભીપુરના જે રાજા છે એબલવાળા, એને કહે છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. અને એમને લખ્યું છે કે હું ધર્મનો રક્ષક છું અને હે એબલવાળા, તું અધર્મી છે અને ધર્મ મારા પક્ષમાં છે અને તારા પક્ષમાં અહંકાર અને ક્રોધ તારા પક્ષમાં છે. તો હવે ધર્મયુદ્ધ થવું જ જોઈએ. તો બ્રાહ્મણોને હું છોડવાનો નથી, કારણ કે બ્રાહ્મણો મારા શરણે આવેલા છે. તો હવે જે થવું હોય થાય, યુદ્ધ માટે તું તૈયાર થઈ જા. અને ત્યારે પછી કહેવાય છે કે આ જે વલભીપુરનો એ એબલવાળા છે એ પોતાનું સૈન્ય તૈયાર કરે છે અને ધંધુકા ઉપર ચડાઈ કરે છે. અને ધંધુકાનું અને વલભીપુરના જે મહારાજા એબલવાળાનું અને ધનમેરસિંહ વચ્ચે બરાબરનું યુદ્ધ જામે છે. ત્યાં બાકાઝીકી થાય છે. પરંતુ કહેવાશે કે ધનમેરજી જાણે એમ થયું કે જ્યારે મહાકાળનું રૂપ એને ધારણ કર્યું હોય, જેમ કાળ પુરુષનું રૂપ ધારણ કર્યું હોય, એવો કાળ પુરુષ થઈને આ
વલભીપુરના જે મહારાજા છે અભલવાળા, એમના સૈન્ય પર એમનું સૈન્ય તૂટી પડ્યું છે. અને જેમ આપણે ખેડૂત છીએ, આપણને ખબર હોય, આપણે ખેતરમાં જે જુવાર વાવી હોય અને બાજરી વાવી હોય અને હુડો આવીને એ બાજરીઓ ચાંચથી કાપીને લઈ જાય, એમ આ ધર્મેરજીની તલવારથી એમના મસ્તક, જેમ બાજરિયા, જેમ ખેડૂત બાજરીઓ લણતો હોય, જેમ ખેડૂત ઝાર કાપતો હોય, એમ એને કાપી રહ્યો છે. અને બીજા નંબરે જોઈએ તો કે દુશ્મનોના જે શિર કપાય છે, એમ તમે જુઓ, જેમ નાના નાના બાળકો ફૂટબોલ રમતા હોય અને એ ફૂટબોલ રમતા રમતા એ ફૂટબોલને, એ દડાને પગથી ઠોકર મારતા હોય, એમ આવા અભલવાળાના સૈન્યના જે મસ્તકો કપાઈને નીચે પડે છે. અને નીચે પડીને જેમ માને કે જેમ બાળકો ફૂટબોલ રમતા હોય એમ ઘોડાના પગમાં આવે છે, તો એ ઘોડાના પગની ઠોકર વાગવાથી એના કપાઈ ગયેલા મસ્તકો ફૂટબોલની જેમ ઉછળી ઉછળીને દૂર પડે છે. તો વિચાર તો કરો કેવું યુદ્ધ જામ્યું છે. અને ધર્મેરજીએ પોતે કાળ ભૈરવનું રૂપ ધારણ કરી લીધું છે. અને જ્યાં એની તલવાર આમથી આમ જાય ને આમથી આમ આવે, પાછી આવે, તો આમ જાય તો એ 5ને ઉડાડે ને આમ આવે તો એ 5ને ઉડાડે. એક જ ઝટકે 10-10 મસ્તકો ધર્મેરજી કાપવા લાગ્યા છે. એમના માણસો, એમના સૈનિકો કાપવા લાગ્યા છે. અને છેવટે કહેવા છે કે જે વલભીપુરના રાજા હતા અભલવાળા, એનું મસ્તક પણ ધર્મેરજી કાપી નાખે છે. એનું ત્યાં ધંધુકાની સરહદમાં જ એનું મૃત્યુ થઈ જાય છે. અને ત્યારે પછી હવે આ ધર્મેરજીને એક નહીં પણ 2 રાજ્ય મળે છે. તો ધંધુકાના તો એ રાજા હતા જ, પણ એ વલભીપુર એમના તાબે આવી જાય છે અને વલભીપુરના રાજા બને છે. પરંતુ કહેવાય છે કે હવે ધર્મેરજીને કોઈ સંતાન, એટલે એમને એક દીકરી જ હતી, એમને કોઈ દીકરો નહોતો. અને ત્યારે પછી ધર્મેરજીએ વિચાર કર્યો કે હવે તો હું મારું ધંધુકા સાચવી શકું અને જે વલભીપુર છે, 2 રાજ તો કેવી રીતે સાચવી શકું. અને ત્યારે એમને બ્રાહ્મણોને કહ્યું કે મારે આ અભલવાળાને મારવાનો કોઈ ઈરાદો નહોતો, પણ મારે ન્યાય માટે, ધર્મ માટે રાક્ષસનો નાશ કરવો પડ્યો છે. અને ત્યારે પછી કહેવાય છે કે એમની પોતાની એક દીકરી હતી અને એ જ્યારે વલભીપુરનું જે રાજ છે, એમની દીકરીને બોલાવે છે, એમના જમાઈને બોલાવે છે. અને એ વલભીપુરનું રાજ પૂરેપૂરું દીકરીને કાપડામાં આપી દે છે. એટલે એમના જમાઈને કહે છે કે આ જે રાજ છે, હું તમને મારી દીકરીને કાપડામાં આપું છું, તો આ રાજ હવે તમે સંભાળો. તો એમના જમાઈ છે એ વલભીપુરની રાજગાદી સંભાળી રહ્યા છે પછી તો. અને એ ટાઈમે કહેવાય છે કે જ્યારે આપણે સોમનાથ ઉપર જ્યારે ચડાઈ કરી અને એ ટાઈમે કહેવાય છે કે હવે સોમનાથ ઉપર જ્યારે ધીંગાણું થવાની વાત છે, ત્યાર પછી અને પછી જ્યારે હવે એ સોમનાથનું આપણે વાત કરીએ છીએ, એ પહેલાં આ ધર્મેરજીને એમ લાગ્યું કે હવે સોમનાથ ઉપર જે મુસ્લિમોએ ચઢાઈ કરી છે, સોમનાથને તોડી પાડવા આવ્યા છે, તો હવે મારે પણ હવે સોમનાથ માટે કુરબાની આપી દેવી પડે. તો હવે મારે તો કોઈ સંતાન છે જ નહીં, અને હું જો સોમનાથની સખાતે જઉં, સોમનાથનું રક્ષણ કરવા જઉં અને યુદ્ધમાં હું કામ આવી જાઉં અને મારું મસ્તક સોમનાથના ચરણોમાં ઢળી પડે, તો રાજ્ય કોણ સંભાળશે? ત્યારે વિચાર તો કરો, હજુ સોમનાથને એ ગયા નથી, ત્યાં જવાની તૈયારી કરી છે. તૈયારી એટલે પૂર્વ તૈયારી, કે મારું મસ્તક સોમનાથે ચડાવી જ દેવાનું છે, નક્કી જ કરેલું છે મેં, પણ પાછી પાની કરવાની નથી. ત્યારે વિચાર તો કરો, હવે આ 400 જે અસહાય બ્રાહ્મણો હતા, એ બ્રાહ્મણોને એમને બોલાવ્યા છે અને કહ્યું છે કે જો હું સોમનાથની સખાતે જાઉં છું, સત્યના માટે જાઉં છું, અને ત્યારે જો હું સોમનાથથી પાછો ના આવું ને હું સોમનાથની સખાતે કામે લાગી જાઉં
અને હું ધર્મના માટે જો મારું શરીર ખપી જાય તો ધંધુકાનું રાજ તમે સંભાળજો. વિચાર તો કરો કેટલી ખાનદાની કહેવાય રાજાઓની. અને ત્યારે પછી કહેવાય છે કે એ ધનમેરજી એ મોકળાજી ગોહિલ સાથે, અને મોકળાજી ગોહિલને આ બંને ભેગા થાય છે, અને મોકળાજી ગોહિલ અને આ ધનમેરજી એ પોતે પછી સોમનાથની સખાતે જાય છે, અને સોમનાથમાં યુદ્ધ થાય છે. ત્યારે પછી તો આપણે કહીએ છીએ કે હવે સોમનાથની સખાતે તો કેવું યુદ્ધ થાય છે. ત્યાં સોમનાથના યુદ્ધમાં આ ધનમેરજી અને મોકળાજી ગોહિલ એ બંને કામ આવી જાય છે. પરંતુ કહેવાય છે કે હવે સોમનાથની સખાતે તો ગયા, એમને ત્યાં કામ આવી ગયા. અને ત્યારે પછી જ્યારે જેમ આ મુસ્લિમો ઉપર જેમ એમને વલ્લભીપુરના રાજા યભલવાળા સાથે યુદ્ધ કર્યું હતું, એવું પણ કહેવાય છે કે ધનમેરજીએ પણ ત્યાં સોમનાથની સખાતે કાળ ભૈરવના જેવું રૂપ ધારણ કર્યું છે. પરંતુ હવે આ ધનમેરજીને અને મોકળાજીને મારવા માટે આ લોકોએ પીઠ પાછળ ઘા કર્યો છે. તમે જુઓ, હમીરસિંહ ગોહિલ, મોકળાજી અને ધનમેરસિંહ આ બધાને જ્યારે આ લોકોના મસ્તક તો કપાણા જ છે, પરંતુ સામી સાથે એ કપાણા નથી. આ ગદ્દારોએ ગદ્દારી કરી છે અને પાછળથી પીઠ પાછળ ઘા કરીને એમના મસ્તક સુધી નાખ્યા છે. તો વિચાર તો કરો, હવે એમને ખબર છે આપણે 1 રૂપિયા માટે 1 રૂપિયાનો આપણને ફાયદો થતો તો આપણે સામાન્યને 100 રૂપિયાનું નુકસાન કરાવી શકીએ છીએ. પણ જેને પોતાનું રાજ જેને વસાવ્યું, ધંધુકા જેને વસાવ્યું, તો ધંધુકા એના એક બ્રાહ્મણોના હાથમાં આપી દીધો. કે એમને ત્યારે ખબર કે જો બ્રાહ્મણો પવિત્ર હોય, અને ત્યાંના બ્રાહ્મણો ખરેખર પવિત્ર હતા, અને ત્યારના બ્રાહ્મણોમાં આજના બ્રાહ્મણો જેવું નહોતું. ત્યાંના બ્રાહ્મણો પણ એ બધા ધર્મપ્રેમી હતા. અને એ બ્રાહ્મણોએ પછી કહેવાય છે કે ધનમેરજીના જે કુળમાં જે યોગ્ય માણસ લાગ્યો, અને એ યોગ્ય માણસ એમને લાગ્યો કે આ માણસ રાજ કરે એવો છે, અને આ માણસ ધર્મપ્રેમી છે, તો બ્રાહ્મણોએ પણ એવા માણસને ધંધુકાની રાજગાદી આપી છે. તો વિચાર તો કરો, આપણે જૂના માણસોનો આપણે ઇતિહાસ જોઈએ તો આજના આપણે અભ્યાસ કરીએ તો આપણા અભ્યાસમાં આવું આપણને ક્યાંય જાણવા નહીં મળે, કોઈ પુસ્તકમાં આપણને આ જ્ઞાન નહીં મળે. પણ જો આપણે જૂનો લોક સાહિત્યને જાણશું તો આપણને ખબર પડશે કે આપણા પૂર્વજો કોણ હતા, આપણે કોણ છીએ, આપણે રાજપૂત સમાજ કોણ છે, આપણો બ્રાહ્મણ સમાજ કોણ છે, આપણો વૈશ્ય સમાજ કોણ છે, આપણો શૂદ્ર સમાજ કોણ છે. આપણે આપણા કુળને જાણી શકશું, આપણે આપણા ધર્મને જાણી શકશું, અને આપણે પણ જે અધર્મની સાથે યુદ્ધ પણ કરી શકશું.